કાર્યક્રમ કર્યો જેના માટે કુછ મીઠા હોય એક એને બેન ને આપશે એક એના બેન ને આપશે ને એક ઈ ખાશે હાલો રાખો બેન આવ્યા જ છે આમાં રાખો હાલો કુછ મીઠા હો જાય હાલો સુરેશભાઈ આવી જાય ભાઈ ભાઈ હા બરાબર તમારે શિયાળામાં ક્યાં બાત સાધુરામ આવે છે સાવધાન રાઠીભાઈ ની આજ 57મી એનિવર્સરી એને હાર્દિક શુભેચ્છા હેપી એનિવર્સરી રાઠીભાઈ ખૂબ જીઓ શાન છે થેન્ક યુ રાઠીભાઈ હાલો ભાઈ ઓકે હાલો કરો એ ચાલો ચાલો બોલો સારા કાર્ય કરો છો જેમ કાર્ય કરતા રહ્યો ધાર્મિક કાર્ય કરો છો એ આપનો આભાર હાલો દે રાઠીભાઈ સાથે ઘણા વર્ષથી અમે જે કેરળમાં ગયા હતા બાપુ સાથે રાઠીભાઈ રાઠીભાઈ બાથરૂમમાં ભૂલાઈ ગયા હતા બહુ નિકટતા આવી ગઈ એવા રાઠીભાઈને ખૂબ ખૂબ અભિનંદન હાલો સાહેબ હરીશભાઈ રાઠી તૈયાર થવા દે કોઈ વરાજો થયો ન હોય ને એટલે ભાઈ અણવર તૈયાર થઈ જાવ એની બાજુમાં મશીન નીકળી ગયું અચ્છા મશીન નીકળી ગયું ભાઈ ચાલો ઓકે હરીશભાઈ નહીં એક પહેરાવો પણ એક ભાઈ બતા ગરમ દિવસ નથી હાલો હાલો બધા બંધ થઈ ગયા હરીશભાઈ પાછું વરે નીકળી ગયું ચાલો હરીશભાઈ ને માટે એટલી વાત કરીશ આદરણીય હરીશભાઈ રાઠી જ્યાં સુધી કહી શકું ત્યાં સુધી સાહેબ મેં કાલે પાછું મારું એન્સાઇક્લોપીડિયા ડાયરી જોઈ મેં કીધું આ હરીશ આટલું બધું સુંદર મજાનું જ્યારે કોઈ પણ કાર્યક્રમ થાય ત્યારે એમાં ધાર્મિકતાનો પ્રભાવ કેમ આવે છે તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ જગતનો મહાન સંત કહી શકાય એવા હરીશભાઈ રાઠી જેનો ગઈકાલે જન્મદિવસ ગયો 250 આગાહીઓ કરેલી છે રાજીવ ગાંધીનું સ્પેશિયલી કઈ તારીખે કયા ટાઈમે એનું મૃત્યુ થશે એવી પ્રકારની આગાહી કરનાર અને અત્યારે જે જમાનામાં નરેન્દ્ર મોદી કામ કરી રહ્યો છે એની બધી આગાહીઓ નાત્રે તમસ એનો આ જીવનકાળની આ વાત છે એટલે તમે જે ધાર્મિકતા છે એનો પ્રભાવ કદાચ એ હોઈ શકે તમને ખૂબ ખૂબ આ સ્નેહ મિલનમાં તમારો જે ભાવ તમારો જે પ્રભાવ અને તમારી જે ભક્તિ આ 40+ પ્રત્યેની એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન હેપી બર્થડે હેપી એનિવર્સરી છે 83 એ પણ છે ફૂર્તીલા અને ધાર્મિક તો છે જ પણ સંસ્કૃતમાં પણ જેનું જ્ઞાન ઘણું છે એવા રાઠીભાઈ ખૂબ 101 વર્ષ જીવે અને આનંદ કરાવે એવી શુભેચ્છા ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન રેગ્યુલર આવવાવાળા અભિનંદન રાઠીભાઈ આપણા વડીલ રાઠીભાઈ ઘણી વખત બેન આવ્યા છે આજે અમે તળાવની પારે અમે ક્યારેક ફરવા નીકળીએ ને બે માણસ ત્યારે મોટા બેન આવે તો આ મારા મોટા બેન છે એટલા જ પૂજનીય આજે એમના ભાણેજ પણ આવ્યા છે ને એટલા લાગણીશીલ છે કે જેની કોઈ સીમા નથી આપણી પાસે 2 મિનિટ વાત કરે ને તો જ્ઞાનની વાત હોય બીજી કાંઈ ન વાત હોય સંસ્કૃતમાં એટલી બધી એની મારે નોલેજ છે કે એક શ્લોક ગીતાજીના આપણે કહીને એનો ભાવાર્થ સાથે વાત કરનાર આવા વડીલ નિષ્ઠાવાન અને આપણા જે કહેવાય ને કે 40+ ક્લબના આપણા જે સંત નવરત્નો જે અકબરના એમ આપણા નવરત્નમાં ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન
રાઠીભાઈ શેના મનમાં ખાલી ખાલી એમનો ખુશીથી જ છે. રાઠીભાઈના બર્થડે તો અવારનવાર ચા પાણી તો આપણને અવારનવાર ચા પાણી ને ખારી ને રોજ હોય, રોજ. ગાંઠિયા એને મૂડ ચડવો જોઈએ હાલો ગાંઠિયા ખાવા બધાને હાલો જેટલા હોય એટલા રાઠીભાઈને ખૂબ ખૂબ અભિનંદન આજે આવો સરસ કાર્યક્રમ કરવા બદલ વાહ વાહ રાઠીભાઈ હેપી બર્થડે અને અભિનંદન ખૂબ સારું જીવન જીવો ભગવાન બસ, બસ. સારું જીવે સારું જ છે. બિલાડીને મોટી કરે. ખૂબ ખૂબ અભિનંદન. રાઠીભાઈ આ ઉંમરે 80+ ઉંમરે પણ કેટલા તંદુરસ્ત દેખાય છે, બરાબર છે. એનું એક જ છે કે એનું બી પોઝિટિવ, એનું નેચર છે બી પોઝિટિવ છે અને ધાર્મિક છે. ભગવાન એને 100 વર્ષનું આયુષ્ય આપે. નાના જીવો પ્રત્યે જેને ખૂબ જ લાગણી હોય એવા આપણા રાઠી સાહેબ કે દરરોજ બિલાડી માટે દૂધ અને કાંઈ પણ એ લઈ આવી અને એ ધાર્મિક કાર્ય કરતા રહીએ છે. અને એમના બેન મારા ગુરુબેન છે અને ખાસ એમને વંદન કરું છું. અને 40+ ક્લબની અંદર વયોવૃદ્ધ જુવાન ડોસલા એવા આપણા આ રાઠીભાઈ 110 વર્ષ જીવે અને આપણે આવી પાર્ટી આપતા રહીએ એવી શુભેચ્છા. રોજ 1000 રૂપિયાનું ઘાસ ગાયોને ઘાસ ખવડાવે છે કે રોજ ડેલી બાજુમાં આવ્યા ભાઈ 365 દિવસ આ મિત્ર છે નામ બોલો તમારું અમિતભાઈ અમિતભાઈ રાઠી અમિતભાઈ રાઠી છે ને એ રાઠીભાઈના ભત્રીજા છે ભાણેજ અને ભત્રીજા બે આવે છે, મોટા ભાઈ. યસ અમિતભાઈ બોલ્યો પ્લીઝ સ્ટાર્ટ વેલકમ કરો બોલો એટલે આ બેન તમે 1 મિનિટ આવી જાવ અહીંયા. એ તો નહીં નહીં બધું એનો બાપુ મીડિયામાં લઈ લેજો. આપ લોકોનો બહુ સરસ અમારા કાકાને અને મારો ભાઈ જે કપિલ છે એમના મામાને એટલી સરસ રીતે તમે લોકો સાચવો છો અને ઓલું કરો છો. એટલે અમારી કોઈ ખરેખર મોરલી જવાબદારી અમારી હોવી જોઈએ, પણ અમારા ભાગે કઈ જવાબદારી રહેતી જ નથી. એટલું તમે સરસ લોકો, એમાં મેઇન તો બાપુ ને બાકી આ બધા સાથે. મને ખ્યાલ છે પણ બાપુનો નંબર ને બધું મારી પાસે સેવ જ છે. 40% 108 108 છે બરાબર. રાઠીભાઈ તમે કંઈક બોલો. આપ સૌને હું આમંત્રું છું. હું આજે ખૂબ ખૂબ રાજી છું. આજ મોટી સંખ્યામાં આપ બધા હાજર આવ્યા છો. આપણે શરૂઆત કરીએ. દ્વારકાધીશ જોશીભાઈ દ્વારકાધીશને વારંવાર ધજા ચડાવે છે એવા દ્વારકાધીશને મંગલ આરતીથી આપણે શરૂઆત કરીએ. માનસિક મંગલ આરતી છે આ. વસુદેવ કસ્તુરી તિલકમ લલાટ પટલે વૃક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલિતમ કંઠે ચ મુક્તાવલી તસ્ત પરિવેષ્ટિયો વિજયતે ગોપાલ ચૂડામણી. કસ્તુરી તિલકમ લલાટ પટલે. ભગવાન કૃષ્ણના કપાળમાં કસ્તુરી તિલક છે. કસ્તુરી તિલકમ લલાટ પટલે. વૃક્ષસ્થલે કૌસ્તુભમ. છાતી પ્રદેશમાં કૌસ્તુભ મણિ છે. વૃક્ષસ્થલે કૌસ્તુભ. નાસાગ્રે નાકની અણી ઉપર મોતી છે. નાસાગ્રે વર મોક્તિકમ કરતલે વેણુ કરે. કાંડામાં કંકણ છે અને હાથમાં વાસણી છે. વેણુ કરે કંકણમ. સર્વાંગે હરિચંદનમ. આખા શરીરમાં ચંદનનો લેપ કર્યો છે. સર્વાંગે હરિચંદનમ સુલિતમ. સારી રીતે લેપ કર્યો છે. ગોપસ્ત્રી પરિવેષ્ટિઓ. ગોપીઓથી ઘેરાયેલા છે. પરિવેષ્ટો એટલે ઘેરાયેલા. ગોપીઓથી ઘેરાયેલા છે એવા ગોપાળોમાં શ્રેષ્ઠ એવા શ્રી કૃષ્ણને મારા વંદન. વંદન છે. વેરી ગુડ, બહુ સારું બહુ સારું. હવે 40+ વિશે કહું તો આજે જે કાંઈ આનંદ મેળવીએ છીએ એ કરતા હરતા આ જોશીભાઈ હજી હાજર છે અત્યારે. બાકી રાહિરભાઈ અને આપણા ડૉક્ટર રાઠોડ સાહેબ જેને આ બધાએ શરૂઆત કરી છે એ લોકોએ 4 જ જણાથી શરૂઆત કરી હતી. આજે વટવૃક્ષ થઈ ગયું છે. બીજનું વટવૃક્ષ થઈ ગયું છે. આપણે એના આભારી છીએ કે આજે બધા મળીએ છીએ.
એક સાથે 40+ આવવાથી 35-40 ભાઈબંધો મળે છે. આ અગત્ય ફરીથી બોલું છું. એક 40+ આવવાથી આ પ્રચાર બધે થવો જોઈએ. એક 40+ આવવાથી એક સાથે 35-40 ભાઈબંધો મળે છે. આ એક મોટામાં મોટો ફાયદો છે. અને આપણે અવારનવાર મળીએ છીએ. જેનું અન્ન ભેગું એનું મન ભેગું. આપણે અહીંયા આપણે જે નાસ્તો કરીએ છીએ, ભેગા થાય છે, એનાથી આપણામાં એકતા જળવાઈ રહી છે. અને અન્ન ભેગું એનું મન ભેગું. આપ આ લોકો પૂર્ણ આવ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું, આજના દિવસ વિશે કહી દો. મારા કરતાં જોશીભાઈ વધારે જાણે છે. આજના દિવસનો બહુ મંગલ દિવસ છે. મંગળવાર. ઇતોસ્તિ જીવન ઇદમ વૃદ્ધિ ક્રિયા સિદ્ધયો યસ્તુ સ્વપ્નમેવ પુનસ્વ કેવલમ કલ્પના સંયમ યાપિત એસ દિવસો યત સ કરો ઉજ્જલે તસ્માત દિનમ નિભાલય સખે એતત ઉષા આરાધનમ. ઇતોસ્તિ જીવન ઇદમ. જીવન આજનો દિવસ જ જીવન છે. ઇતોસ્તિ જીવન ઇદમ વૃદ્ધિ ક્રિયા અને સિદ્ધિ. વૃદ્ધિ ક્રિયા અને સિદ્ધિ છે. યસ્તુ સ્વપ્નમેવ. યસ્તુ એટલે ગઈકાલ. ગઈકાલ સ્વપ્ન સમાન છે. યસ્તુ સ્વપ્નમેવ પુનસ્વ કેવલમ કલ્પના. પુનસ્વ એટલે આવતીકાલ. આવતીકાલ કેવલ કલ્પના છે. ગઈકાલ સ્વપ્ન સમાન છે, આવતીકાલ કેવલ કલ્પના. સંયમ યાપિત એસો દિવસો. સંયમ એટલે સારી રીતે, યાપિત એટલે પસાર કરેલો, સારી રીતે પસાર કરેલો આજનો દિવસ. સંયમ યાપિત એસો દિવસો યત સ કર ઉજ્જલે. ય એટલે ગઈકાલ ને સ્વ એટલે આવતીકાલ. ગઈકાલ અને આવતીકાલ ઉજ્જવળ બનાવે છે. કોણ બનાવે છે? આજે સારી રીતે પસાર કરેલો દિવસ. સંયમ યાપિત એસો દિવસો યત સ કર ઉજ્જલે તસ્માત દિનમ નિભાલય સખે એતત ઉષા આરાધનમ. એટલે ઉષાની આરાધના. સખે નિભાલય એટલે સારી રીતે. આજના દિવસને સારી રીતે જો. સારી રીતે જો એટલે સારી રીતે પસાર કર. એ ઉષાની પ્રાર્થના. આજનો આનંદ લીજીએ, કાલ કોણે લીધી છે. હા, કેટલું જ્ઞાન છે. અને આ ઉપર એટલું યાદ રાખવું એ બહુ મોટી વાત છે ભાઈ. આ તો મને, હું મારી વાત કરું કે હું સામે જસભાઈ ઉભા હોઉં તો યાદ કરું કે જસભાઈ નામ શું છે. ભૂલાઈ હા, ભૂલાઈ ગયા છે. ભૂલાઈ ને આટલી ઉપર આટલું યાદ રાખવું એ બહુ મોટી વાત છે ભાઈ. હાલો. ચાલો નવા પેકેટ જ ખોલી નાખજો. નવા પેકેટ જ ખોલી નાખો. હા હા પડી ગયા. તમે કેમ પગે લઈ ગયા એને? ના ના એક જ મિનિટ વચમાં બોલી લો. હું 3 વખત હિમાલય ગયો છું.
ત્રણ વખત આમને હું આભારી છું જે મારી સાથે હતા અને મને આંખની તકલીફ છે હું દરેક વખતે એ મારો હાથ પકડી લેતા આભાર માનું છું. બે હરીશભાઈ પાંડવોની જેમ સદૈવ આરતી કરો એમ યાદ બરાબર જ છે તમારે. થઈ ગયું છે. બેંક મેનેજર બરાબર છે બે આરતી કરો લાવો અહીં. ડાયો નથી ને ગાંડોય નથી. ચમનભાઈ ચમન કે ફૂલ એવા કામ કરતા રહ્યો સારા સંસ્કૃત ભાષાયામ વિદ્વત વર્ય હરીશભાઈ રાઠી મહાભાગા મોહમ્મદ રફી અરે નથી કાંઈ નથી મારા કેરાલાના મિત્રો તબિયત સારી અમારા 553 હીરો શ્રી રાઠીભાઈને ખૂબ 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 શુભેચ્છા. પછી બેનને ને હરીશભાઈનો ખાલી ખૂબ ભેગો થયો પછી અમિતભાઈને ઓલા એવી રીતે કાલે ઇલિયા છે. બાપુ